કે છે આજે બ્રોકરેજ નોટ પણ ઘણા બધા ટાઇટન માટે પોઝિટિવ આવી રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ટાઇટન માટે? ડેફિનેટલી ટાઇટનની અગર આપણે વાત કરીએ તો બહુ જ સુપર્બ નંબર્સ આવ્યા હતા Q4માં. ઓબ્વિયસલી બિકોઝ વેડિંગ સિઝન હતું અને જે જીએસટી રિડક્શન આપણે લાસ્ટ યર જોયું હતું, તો એનો એક ક્લિયર અસર આપણે આ પર્ટિક્યુલર સ્પેસ પર જોયું છે ઓવરઓલ રિટેલ સ્પેસમાં. અને ટાઇટન વોઝ વન ઓફ ધ સેફેસ્ટ પ્લે અને ઓલમોસ્ટ 4600ના આપણે આંકડા જોયા હતા ઉપરની તરફ. ત્યારબાદ આપણે થોડું ઘણું કન્સોલિડેશન અને કરેક્શન જોયું આ સ્ટોકમાં, કેમ કે આપણા જે પ્રધાનમંત્રી છે એમને એક આગ્રહ કરેલું કે આપણે થોડું ઘણું ગોલ્ડની જે પરચેસ છે એ થોડું ડિલે કરીએ યા તો અત્યારે માટે અવોઇડ કરીએ, બિકોઝ INR ડેપ્રિશિએટ થઈ રહ્યું હતું એન્ડ ઇન્ડિયામાંથી ફ્લોસ બહાર જઈ રહ્યા છે. સો આ ન્યૂઝ બાદ આપણે થોડું ઘણું કરેક્શન જોયું. ઓલમોસ્ટ 4000ના આંકડા આપણે જોયા ટાઇટન પર. ત્યારબાદ આપણે ગઈકાલે જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી સાંભળી છે, ઓવરઓલ જે રોડમેપ છે એમનું 2030 તરફ સુધીનું, દેટ ઇઝ અમેઝિંગ. એટલે જે પ્રમાણે સ્ટોર ગ્રોથની એ લોકો વાત કરી રહ્યા છે, જે પ્રમાણે અલગ અલગ વર્ટિકલ્સમાં ગ્રોથની વિઝિબિલિટી એમને છે, દેટ ઇઝ ક્વાઇટ કમેન્ડેબલ. અને આ એક એટલી સ્ટ્રોંગ કંપની છે વિથ એબ્સોલ્યુટલી સ્ટ્રોંગ મેનેજમેન્ટ કે લાસ્ટ 20 થી 25 વર્ષનો જે પરફોર્મન્સ છે એ અમેઝિંગ રહ્યો છે. ઇટ હેઝ બીન અ મલ્ટી બેગર ફોર મેની ઇન્વેસ્ટર્સ. અને અમને લાગે છે કે આ પર્ટિક્યુલર જે જર્ની છે ટાઇટનની ઇન ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ, રાધર ઇન વેરિયસ ફિલ્ડ્સ જેમાં એમને એન્ટર કર્યું છે લાસ્ટ 5 થી 7 વર્ષમાં, એ બહુ જ સારું કરી શકે છે ઓવર ધ નેક્સ્ટ 10-15 યર્સ. સો ડેફિનેટલી એક વર્ષનો અમારો જે ટાર્ગેટ છે એ 5350નો છે. ડેફિનેટલી એક મલ્ટીબેગર સ્ટોક છે જે પોર્ટફોલિયોમાં હોવો જ જોઈએ. હર ઘટાડે તમે આને ધીરે ધીરે કરીને એડ કરી શકો છો. સો એક વર્ષનો ટાર્ગેટ 5350 રહેશે. એક વર્ષનો ટાર્ગેટ 5350નો એ ટાઇટન માટે દરેક ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક ટેકનિકલ વ્યૂ પણ લેવો છે ટાઇટન માટે નિશિતજી, કારણ કે